નમસ્કાર, મારું નામ ચૌધરી રમેશભાઈ ગોવાભાઈ, કેસર પ્રાકૃતિક ફાર્મ પાંછા. આ પ્રાકૃતિક ખેતી કરી છે. એમાં ટામેટા વાયા છે. તમે જોઈ શકો છો, જો ટામેટા કેવા બેઠા છે તમે જોઈ શકો છો. આની અંદર જીવામૃત ને બધું આપેલું છે. પછી એથી આગળ મેં આ ડુંગળી વાવી છે. આ ડુંગળી પણ તમે જોઈ શકો છો. આ ડુંગળી પણ કેવી સરસ મજાની થઈ છે, તમે જોઈ શકો છો. પછી આ લસણ છે, આ લસણ વાવી છે. પછી એના પછી મેં આ મરચાં વાવ્યા છે. આ મરચાં છે, આ મરચાં જુઓ, તમે જોઈ શકો છો. મરચાં તમે પણ ઘેર વાવી શકો છો. જુઓ કેવા મરચાં બેઠા સુંદર મજાના, એની ચમક ખાલી જુઓ. પછી એના પછી મેં આ કુબી વાવી છે, તમે જોઈ શકો છો. આ 1 મહિનાની કુબી છે. કેટલી સરસ મજાની કુબી છે. આની અંદર પણ જીવામૃતને બધું આપેલું છે. બીજું કોઈ કેમિકલ આપ્યું નથી, નથી ડીએપી કે નથી યુરિયા. આ ખેતરની અંદર લગભગ 13 વર્ષ થઈ ગયા. પ્રાકૃતિક કરે 13 વર્ષ થઈ ગયા છે. અને આ ગલકું છે. આ જુઓ, આ ગલકાનો છોડ છે આવેલો. આ જુઓ, આ ગલકા બેઠા છે. આના અંદરથી બહુ શાક અમે ખૂબ જ ઉતાર્યા ગલકા આની અંદર. અને બીજા ગામમાં પણ આપ્યા, બધા લઈ ગયા શાકભાજી માટે. પછી આ ડેટી છે, જોઈ શકો છો તમે. આ પ્રાકૃતિક ડેટી છે, બરાબર છે. આ ડેટી બેસવા માંડી. આમાંની પણ વેચાણ કર્યું. લગભગ આની અંદરથી 25 કિલો જેવા તમે વેચી માર્યો. ગામની અંદર બધા લઈ જાય, અહીંયા ખેતરમાં આવી જાય. પછી પાછી અહીંયા આવીને પાછી આ પાછી કોથમીર આવી. કોથમીર કેટલી સરસ મજાની છે, તમે જોઈ શકો છો. આ કોથમીર પણ જુઓ. પછી આ મૂળા જુઓ, આ મૂળા કેટલા મસ્ત મૂળા જોઈ લો. પછી એની અંદર હજારી ગલ વાયેલા છે. એ આપણે ઈયળ માટે, એટેક માટે વાયા કે કોઈ પણ મચ્છી પડે કે તો ઈયળ આવે તો સીધી હજારી ગલ ઉપર એટેક કરે, બરાબર છે. એટલે અમને રોગ આવે ના આ બધાનો, જે પ્રાકૃતિક ખેતી આપણે કરેલી હોય ને. પછી આપણે આ ગાજર વાવ્યા, આ ગાજર વાયા છે. આ ગાજરની પણ નેચર સાઈઝ બનવા માંડી છે. સરસ મજાની સાઈઝ બનાવી, એકદમ લાલ ગુમ મસ્ત ગાજર છે. પછી એના પછી આપણે આ મેથી છે. મેથી આ કેટલાય દાળનું ઓની આ ભાજી બનાવી. પછી ગામની અંદર બધાને આવ્યા તો બધાને આપી. પછી ઓનું વેચાણ કરીએ છીએ. પછી આ પાલક છે, જુઓ. પાલક પણ કેટલો સરસ મજાનો થયો છે, તમે જોઈ શકો છો. પાલક જુઓ, જુઓ એકદમ કેટલો મસ્ત પાલક છે. પ્યોર પ્રાકૃતિક છે. આર્યું એકદમ પ્યોર પ્રાકૃતિક. લેબોરેટરી કરીને જ લેવો હોય તો એકદમ પ્યોર પ્રાકૃતિક છે. પછી એના પછી ફરીથી મેથી વાવી છે. આ જોઈ શકો છો. આ મેથી, આ પાછી મેથી છે બધી. પેલી મેથી પૂરી થઈ જાય, એના પછી આરી મેથી આવી જાય. પછી એના પછી પેલો પાલક આમાં બધો વાઢી જાય તો પોંગર છે, ચાલુ રહે તો ફરીથી નવો પાલક ની વાવ્યો છે. આ જોઈ શકો છો તમે. આ પાલક છે, આ બધો પાલક છે. એના હંગાથી હું ચીકુ પણ વાવ્યા છે. પેલા તમે જોઈ શકો, ચીકુના ઝાડ છે બધા. એ પેલા 4 ઝાડ રહે એ ચીકુના છે બધા. એની અંદર પણ હું જાતે ચીકુ પકવું છું, બરાબર છે. એની અંદર લાલાશ પડતો ચીકુ થાય ને, એ ઉતારી અને આપણે સાગરદાળનો કોથળો હોય ને, એની અંદર 20-25 કિલો જેવો ઉતારવાનો અને જાતે પકવવાનો. અને વાયર ખેતરમાં હું વેચાણ કરું એનો. તે ગામમાં બધા આવી અને લઈ જાય છે. એ પણ ચીકુ, એ પણ ચીકુ બહુ મસ્ત એટલો ગળ્યો હોય છે ને કે તમે ખાલી 4 ચીકુ ખાઓ ને તો તમને એમ લાગે કે ચીકુ ખાધું છે, બરાબર છે. હા, તો ખેડૂત મિત્રો, મારી તમારી એક જ સલાહ છે કે તમે પણ પ્રાકૃતિક કરો તમારા ઘર માટે, અને બીજોને પણ વેચાણ કરી શકો છો. આપણે પોતાની, આપણી ધરતી માતા છે તો આપણે પ્રાકૃતિક આપણે કેમ ના કરીએ કે કેમ ચોખ્ખું ના ખાઈએ કે આપણે ઝેર વગરનું આપણે કેમ ના ખાઈએ કે, અને બીજોને કેમ ઝેર મુક્ત આપણે ના ખવડાવી શકીએ.